नमो देव्ये महादेव्ये शिवाय सततम नमः नमः प्रकृति भद्राय नियतः प्रणतास्मता। जय गणेश, जय माताजी। दर्शक मित्रों, न्यूज फॉर इंडिया ની અંદર હું જ્યોતિષ આચાર્ય ડોક્ટર મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો રાશિ મંડળની અંદર પ્રથમ રાશિ છે મેષ રાશિ અને મેષ રાશિના અક્ષર છે અલય અને સ્વામી છે મંગળ મહારાજ। મેષ રાશિના જાતકો આજે ઘરની બહારની પ્રવૃત્તિઓ પણ તમારું ધ્યાન રાખો। તમારા યોગ્યતા અને ધંધાકીય કુશળતાને કારણે લાભની નવી તકો મળી શકે છે। દેવ પ્રત્યે શ્રદ્ધા રાખવાથી તમારી અંદર સકારાત્મક વિચારસરણી પેદા થશે અને આત્મબળ પણ વધશે। નજીકના મિત્રના ખરાબ વર્તનના કારણે તમે થોડા સમય માટે ભાવાત્મક રીતે દુઃખી થઈ શકો છો। ટૂંક સમયમાં તમે તમારી માનસિક સ્થિતિ પણ નિયંત્રણ મેળવી શકશો। પરિવારમાં ચાલી રહેલી કોઈ પણ સમસ્યાનો ઉકેલ માટે તમે વિશેષ પ્રયાસ કરશો। વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓ રાબેતા મુજબ ચાલુ રહેશે। વૈવાહિક સંબંધોમાં તમારું સન્માન નકારાત્મક અસર કરી શકે છે। ભાવાત્મક દ્રષ્ટિકોણથી મનોબળમાં થોડો ઘટાડો થઈ શકે છે। તો મેષ રાશિના જાતકો કયો ઉપાય કરીશું? તો ગણપતિ દાદાના મંદિરમાં જઈ જાસૂદના ફૂલ ચડાવો, ગોળ ઘીનું દાન કરો અને ગ્લોમ ગંગણપતે નમઃ એ મંત્રનો જપ કરો। મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની, તો વૃષભ રાશિના અક્ષર છે બવઉ અને સ્વામી છે શુક્ર મહારાજ। તો વૃષભ રાશિના જાતકો આજે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધવાથી તમારા વર્તનમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે। તમે કોઈ પણ શ્રેષ્ઠ નિર્ણય લઈ શકો છો। પરિવારના પ્રવૃત્તિઓ અને જરૂરિયાતો પર ધ્યાન આપવું જરૂરી છે। તેમજ બાળકોને તેમની યોજનાઓમાં ટેકો આપવાથી તેમનું આત્મસન્માન વધશે। પૈસા સંબંધિત કાર્યોને લઈને નજીકના સંબંધી સાથે તણાવ થઈ શકે છે। કાર્યક્ષેત્રમાં મહત્વની સત્તા મળી શકે છે। પતિ પત્નીના સંબંધોમાં ગાઢ બની શકે છે અને વાતાવરણ બદલાતાના કારણે ઇન્ફેક્શન, છાતીના દુખાવો થઈ શકે છે। કયો ઉપાય કરીશ? તો વિષ્ણુ ભગવાનની પૂજા કરો, ભગવાન નારાયણ કવચના પાઠ કરો, દામોદર સ્તોત્રના પાઠ કરો તો આપણને અવશ્ય સારું ફળ મળશે। મિત્રો, એ વાત કરીએ મિથુન રાશિની, તો મિથુન રાશિના અક્ષર છે કચ્છ ઘ અને સ્વામી છે બુધ મહારાજ। તો મિથુન રાશિના જાતકો આજે તમારી બૌદ્ધિક ક્ષમતાને કારણે તમે કેટલાક સકારાત્મક પરિણામો મળશે, જેનાથી સંબંધીઓ અને પરિવારના તમારું સન્માન વધશે। જેમ તેમ શિસ્ત જાળવશો તેમ તેમ કાર્યમાં પ્રક્રિયા પણ સુધારો થશે। આળસને તમારાથી વધુ સારું થવા ન દો। ઉપરાંત ધ્યાન રાખો કે જૂની સમસ્યાઓને ફરીથી ઊભી કરવાથી નજીકના લોકો સાથેના સંબંધો બગડી શકે છે। ઘરના વડીલોનું સન્માન ન ઘટે તેનું પૂરતું ધ્યાન રાખવું। વ્યવસાયિક પ્રવૃત્તિઓ આજે થોડીક ધીમી રહી શકે છે। જીવનસાથીનો સહયોગ અને ધૈર્ય તમારું મનોબળ જાળવી રાખશે। વિચારોમાં સકારાત્મકતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે। તો કયો ઉપાય કરીશું મિથુન રાશિના જાતકો? તો મોગર દાળનું દાન કરો, શિવ મંદિરમાં જઈને અને મહામૃત્યુંજયના જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે। મિત્રો, એ વાત કરીએ કર્ક રાશિની, તો કર્ક રાશિના અક્ષર છે ડહ અને સ્વામી છે ચંદ્ર મહારાજ। તો કર્ક રાશિના જાતકો આજે તમને તમારા ખાસ કાર્ય પૂર્ણ કરવામાં કોઈ ખાસ મિત્રનો સહયોગ મળશે। આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે। સામાજિક કાર્યોમાં યોગ્ય દાન અને માન સન્માન પણ વધશે। બાળકોની કોઈ પણ નકારાત્મક પ્રવૃત્તિ જાણકારીથી મન થોડું પરેશાન રહેશે। શાંતિપૂર્ણ રીતે મુદ્દાઓને ઉકેલવાનો આ સમય છે। આ સમયે તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ ન મળી શકે તો વ્યક્તિગત સમસ્યાઓને કારણે તમે તમારા વ્યવસાય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં। સુખદ પારિવારિક વાતાવરણ જાળવવા માટે એકબીજા સાથે સુમેળ જરૂરી છે। વધારે પડતો તણાવ વ્યવસાયિકતા કારણે શારીરિક નબળાઈ રહી શકે છે। કયો ઉપાય કરીશું? તો ચોખાનું દાન કરો અને ઓમ રીમ ચંદ્રમસૈ નમઃ એ મંત્રનો જપ કરો। મિત્રો, વાત કરીએ સિંહ રાશિની, તો સિંહ રાશિના અક્ષર છે મટ અને સ્વામી છે સૂર્ય મહારાજ।
તો સિંહ રાશિના જાતકો આજે પરિસ્થિતિ ખૂબ જ સારી છે। આ સમયે ગ્રહોની સ્થિતિમાં તમારી મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરવા માટે ઉર્જા પ્રદાન કરે છે। તમારી ક્ષમતા અને શક્તિનો મહત્વ ઉપયોગ કરો। બાળકો તરફથી કોઈ પણ સારા સમાચાર મળી શકે છે। પૈસા સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા વખતે તમારા બજેટનું ધ્યાન અવશ્ય રાખો, નહીં તો લોન લેવાની પણ જરૂર પડી શકે છે। અહંકાર ક્રોધનું વાતાવરણ બગાડી શકે છે, તેથી પોતાના વ્યવહારમાં ધીરજ અને સંયમ જાળવવો જરૂરી છે। નવી કાર્ય યોજના આજે શરૂ થઈ શકે છે। પતિ પત્નીના સંબંધમાં ઘરની વ્યવસ્થાને લઈને વિવાદ થઈ શકે છે। ગરમીથી માથાનો દુખાવો કે માઇગ્રેનની સમસ્યા વધી શકે છે। તો કયો ઉપાય કરીશું? તો ગોળનું દાન કરો અને ઓમ રીમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ એ મંત્રનો જપ કરો। મિત્રો, એ વાત કરીએ કન્યા રાશિની, તો કન્યા રાશિના અક્ષર છે પઠણ। કન્યા રાશિના જાતકો આજે આપને થોડાક દિવસોથી ચાલી રહેલા કામમાંથી રાહત મળે અને મનોરંજનમાં સમય પસાર કરો। ઘર અને પરિવાર પ્રત્યે તમારું યોગદાન પણ રહેશે। ઘણી સમસ્યાઓ ઉકેલથી ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહેશે। ધ્યાન રાખો કે પારિવારિક મામલામાં નજીકના સંબંધી સાથે વિવાદ થઈ શકે છે। અન્ય લોકોના વાતોમાં ન પડો, કારણ કે તેનાથી પારિવારિક વ્યવસ્થા પર અસર પડી શકે છે। નોકરી અને વ્યવસાયને યોગ્ય રીતે ચાલશે। આપનો લગ્ન સંબંધમાં સારા બની શકે છે। તણાવના કારણે સ્વભાવમાં ચીડિયાપણું રહેશે। કયો ઉપાય કરીશું? તો લીલા શાકભાજીનું દાન કરો અને ઓમ રીમ શ્રીધરાય નમઃ એ મંત્રનો જપ કરો, તો અવશ્ય સારું ફળ મળશે। મિત્રો, વાત કરીએ તુલા રાશિની, તો તુલા રાશિના અક્ષર છે રત અને એનો સ્વામી છે શુક્ર મહારાજ। તો તુલા રાશિના જાતકો આજે તમે મિત્રો સાથે મનોરંજન કરવામાં સમય પસાર કરશો। તમારી યોગ્યતા દ્વારા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો જે લાભ આપી શકે છે। સંતાનોની સફળતા, પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે। કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કામથી બચો, અન્યથા તમે પણ મુશ્કેલીમાં મુકાઈ શકો છો। તમે તમારા પ્રદર્શન પર નકારાત્મક અસર કરી શકે છે। ભાઈઓ સાથે સંબંધ જાળવી રાખવા જરૂરી છે। તમારું ધ્યાન પારિવારિક વ્યવસાય તરફ વધુ રહેશે। પતિ પત્ની વચ્ચેના સંબંધો મજબૂત બનશે। અતિશય ચિંતાને કારણે તમારું મન બેચેન રહેશે। કયો ઉપાય કરીશું? તો ભગવાન નારાયણના 108 વખત જપ કરો, ભગવાન વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો અને તુલસીના પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરો, તો અવશ્ય ફળ મળશે। તો મિત્રો, વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને એનો સ્વામી છે મંગળ મહારાજ। તો વૃશ્ચિક રાશિના જાતકો આજે તમારું કામકાજમાં અને સકારાત્મક વિચારો સાથે કરવાથી તમને નવી દિશા મળશે। આ ઉપરાંત જો ઘરમાં સુધારણા સંબંધિત કોઈ પણ યોજનાઓ છે તો વાસ્તુ નિયમોના અનુસાર કામ કરવું તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે। બીજાની વાત ન સાંભળો અને પોતાના મનની વાત સાંભળો। તમારો અંતરાત્મા તમને સાચી દિશા આગળ વધવાની પ્રેરણા આપશે, જે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે। વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સહયોગી અને જીવનસાથીના નિર્ણયોને પ્રાધાન્યતા આપો। પ્રેમ સંબંધોમાં ભાવાત્મક અંતર રહી શકે છે। કેટલાક કારણોસર વધુ પડતા વિચારો અને તણાવથી માથાનો દુખાવો, પેટ ખરાબ થવાની સમસ્યા વધી શકે છે। તો કયો ઉપાય કરીશું? તો ગણેશજીને મોદકનો પ્રસાદ અર્પણ કરો, ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવા અને ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત આ મંત્રનો જપ કરો, તો અવશ્ય સારું ફળ મળશે। મિત્રો, વાત કરીએ હવે ધનરાશિની, તો ધનરાશિના અક્ષર છે ભધ ઢભ અને સ્વામી છે ગુરુ મહારાજ। તો ધનરાશિના જાતકો આ સમયે આપની ગ્રહોની સ્થિતિ ખૂબ જ સારી બની રહી છે। તમે તમારી બુદ્ધિમત્તા દ્વારા ઘર અને વ્યવસાયને સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો। વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધી પણ યોગ્ય પરિણામ મળશે। પરિવારના સદસ્યના વિવાહિત જીવનમાં કેટલીક સમસ્યાઓને કારણે ઘરમાં તણાવનું વાતાવરણ રહેશે। માત્ર ધીરજ અને શાંતિથી પરિસ્થિતિઓને ઉકેલવાની જરૂરી છે। કાર્યસ્થળ પર જાહેર વ્યવહાર અને માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં આજે વધુ સમય પસાર કરો। વિવાહિત જીવન સુખમય રહેશે। પરિવારના કોઈ પણ સભ્યોને એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે। તો કયો ઉપાય કરીશું?
તો આજે માછલીને લોટ અર્પણ કરો અને રીમ અઘોરાય નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય ફળ મળશે. મિત્રો વાત કરીએ મકર રાશિની, તો મકર રાશિના અક્ષર છે ખ જ અને સ્વામી શ્રી શનિ મહારાજ. તો મકર રાશિના જાતકો આજના દિવસમાં તમે તમારી કાર્યશૈલી અને વ્યક્તિત્વ પર વધુ ધ્યાન આપી રહ્યા છો, જેનાથી તમને સકારાત્મક પરિણામ મેળવી શકો છો. નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ પણ મળશે. ધ્યાન રાખો, કોઈ સંબંધી સાથે વિવાદને કારણે તમારો વિવાદ થઈ શકે છે. તમારી જાતને અન્ય લોકોથી અલગ કરો, અન્યથા તે તમારી પારિવારિક જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ સારી રીતે ચાલશે. ઘરની વ્યવસ્થાને લઈને પતિ પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહી શકે છે. કયો ઉપાય કરીશું? તો અડદની દાળનું દાન કરો, શનિ મહારાજની પૂજા કરો અને ઓમ રીમ શનિશ્ચરાય નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ કુંભ રાશિની, તો કુંભ રાશિના અક્ષર છે ગ છ સ અને સ્વામી શ્રી શનિ મહારાજ. કુંભ રાશિના જાતકો આજે તમે તમારા પરિવાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો. અન્ય લોકોની સલાહ અને ધાર્મિક કાર્યોમાં પણ સારો સમય પસાર થશે. તમારી પ્રતિભા અને યોગ્યતાની પણ પ્રશંસા થશે. સંતાન સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ કામ આજે પૂર્ણ થશે. તમારી સુખ સુવિધા પર વધુ પડતો ખર્ચ કરતી વખતે તમારા બજેટનું ધ્યાન અવશ્ય રાખો. નાણાકીય બાબતને લઈને નજીકના વ્યક્તિ સાથે વિવાદ થવાની પણ સંભાવના છે. નાની નાની વાતો પર દુઃખી થવું યોગ્ય નથી. વેપાર ક્ષેત્રમાં તમે વધુ મહેનત અને ક્ષમતા રાખજો. પતિ પત્ની એકબીજા પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવાથી હાનિકારક સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય આજના દિવસનું આપણું સારું રહેશે. તો કયો ઉપાય કરીશું? કુંભ રાશિના જાતકો કાળા તલનું દાન કરો અને શિવ મંદિરે જઈ અને ભગવાનને જળ અને દૂધનો અભિષેક કરો અને ભગવાનનો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ કરો તો અવશ્ય ફળ મળે છે. મિત્રો વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિના અક્ષર દ ચ થ જ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો મીન રાશિના જાતકો આજે કેટલાક પરિવારના વિવાદો ઉકેલી જવાની ઘરમાં આરામ અને શાંતિનું વાતાવરણ રહેશે. તમે તમારી અંગત પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો તમે પ્રોપર્ટી ખરીદવા માંગતા હો તો આ સમયે આ સ્થાન પરિવર્તનના યોગ પણ બની રહ્યા છે. કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તમને નુકસાન થઈ શકે છે, તેથી સાવચેત રહો. બાળકોના અભ્યાસ સંબંધિત કાર્ય ફળદાયી રહેશે. ખોટી પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં. ભાગીદારી સંબંધિત કાર્યોમાં લાભદાયક સ્થિતિ છે. વૈવાહિક જીવન સુખમય રહેશે અને આપને અત્યારે શારીરિક પીડા એટલે ગભાના દુખાવા અને શરીરની પીડાઓ રહેશે, એ ચાલુ થશે. તો કયો ઉપાય કરીશું? તો તુવેરની દાળનું દાન કરો અને ઓમ રીમ ગુરવે નમઃ એ મંત્રનો જપ કરો તો આપણને અવશ્ય સારું ફળ મળશે. મિત્રો આ દૈનિક રાશિ ભવિષ્ય અસ્તુ. આ અમારી આ ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલ દરેક મિત્રો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારી કોઈ પણ સમસ્યા માટે અમારા નંબર ઉપર કોલ કરી શકો છો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.